મારું નામ છે કૈલાસબેન એમ પીપલિયા। હું સુરત થી બોલું છું। તમારું સ્વાગત કરું છું। તો આજે આપણે બનાવશું કંસારી કટોરી શાક। તો આપણે આ 1 કપ વટાણા પલાળી લીધા છે। 5 થી 6 કલાક માટે આપણે પલાળી દીધા હતા વટાણાને। અને આપણે 1 બટેટું સુધારીને લીધું છે। આ મકાઈ આપણે બાફીને લીધી છે થોડી। આ ડુંગળી છે સુધારીને લીધી છે આપણે 1 ગાંઠિયો। આ ટમેટું આપણે 1 મોટી સાઈઝનું સુધારીને લીધું છે। આ સેવ છે અને આદુ લીધું છે આપણે આ થોડું ખમણીને। આ લીલું મરચું 1 છે તીખું। આ મીઠું લીધું છે 1 ચમચી। આ તીખી ચટણી છે અને આ સોસ છે અને આ હળદર છે અને આ લીલા ધાણા છે અને આ મેંદાનો લોટ છે। એની અંદર આપણે 2 ચમચી રવો એડ કર્યો છે અને આ પાણી જોઈશે આપણે લોટ બાંધવા માટે। આ તેલ જોઈશે આપણે મોણ નાખવા માટે અને આ તેલ લીધું છે આપણે તળવા માટે। તો આપણે આ કુકર લીધું છે એમાં આપણે આ પલાળેલા વટાણા નાખશું। આપણે ધોઈ અને આ પાણી ચોખ્ખું લીધું છે અંદર। તો આમાં નાખશું કુકરમાં અને આ બટેટા નાખશું આપણે। અને આપણે આમાં પાણી નાખશું હજી। અને આમાં આપણે મીઠું નાખશું થોડું સ્વાદ પ્રમાણે અને હળદર નાખશું આપણે। અને હવે આપણે આ ઢાંકણું બંધ કરી દઈશું અને આપણે આ ગેસ ચાલુ કરશું અને હવે આપણે આને બાફા મૂકી દઈશું। આપણે 4 થી 5 સીટી થવા દઈશું। તો આપણે આ બફાઈ વટાણા ત્યાં સુધીમાં આપણે હવે આ લોટ બાંધી લેશું। તો આપણે આ લોટ સાળીને લીધો છે। આપણે આ બાંધી લેશું લોટ હવે। એમાં આપણે મીઠું નાખશું સ્વાદ પ્રમાણે અને આપણે થોડુંક તેલ નાખશું। તો આપણે હવે બાંધી લેશું લોટ। આ તો લોટ આપણો બંધાઈ ગયો છે। હવે આપણે માથે થોડુંક તેલ નાખશું અને આને આપણે હવે ઢાંકીને મૂકી દઈશું 5 મિનિટ સુધી। તો હવે આપણે આ તેલ ગરમ કરવા મૂકશું। તો હવે આપણે આ લોટ જોઈ લેશું 5 મિનિટ જેવું થઈ ગયું છે। તો લોટ આપણો રેડી બની ગયો છે। તો હવે આપણે આને કટોરી બનાવી લઈશું। આ રીતે આપણે પતલી પતલી વણી લેશું। આ આપણે વણાઈ ગઈ છે। તો હવે એને આ રીતે આપણે આ ચમચી લઈ અને આ રીતે આપણે આને આમાં ખાડા પાડી દેશું એટલે ફૂલે નહીં એમ આ રીતે। તો આપણે આ 1 કટોરી લીધી છે। એને આપણે તેલ લગાડ્યું છે થોડું થોડું। તો આપણે હવે આ એની ઉપર મૂકી દઈશું આ ને આ રીતે આપણે
પોસા પોસા હાથે આપણે આ રીતે આમની ઉપર લગાડી દેવાની છે આમ. ને આપણે આને હવે આ સમસીથી આપણે આ રીતે આમાં ખાડા કરી લેશું. હવે આ તેલ ગરમ થાય પછી આપણે આને તળશું. તો તેલ આપણું ગરમ થઈ ગયું છે, તો હવે આપણે આને તળી લેશું. તો આ રીતે આપણે આને ધીમા ધીમા તાપે તળવાનું છે. તો આ રીતે આપણે તળાવા દઈએ એટલે આ કટોરીથી આ અલગ થઈ જાય. અને હવે આપણે આને તળાવા દેશું. તો આ આપણે આ કટોરી તળાઈ ગઈ છે. તો હવે આપણે આને બહાર કાઢી લેશું. આ રીતે આપણે બધી કટોરી બનાવી લેશું. તો આપણે આ કટોરી બધી તળાઈ ગઈ છે. તો હવે આપણે આને કાઢી લેશું બહાર. તો હવે આપણે આ વટાણા અને આ બટેટા બફાઈ ગયા આપણે જોઈ લઈએ. તો આ પણ બફાઈ ગયા છે. તો આપણે હવે ગેસ ચાલુ કરશું. અને એમાં આપણે આ તેલ મૂક્યું છે 2 થી 3 ચમચી. તો એમાં આદું નાખશું આપણે. અને આ લીલા મરચાં નાખશું. તો હવે આપણે આ વટાણા નાખી દઈશું. મીઠું ને હળદર તો આપણે આમાં બાફામાં નાખી દીધું છે. તો હવે આપણે આમાં લીલા ધાણા નાખશું થોડાક. આ તો સડી ગયો છે. હવે આપણે આને ગેસ બંધ કરશું. તો હવે આપણે સર્વ કરશું. આને નીચે લઈ લેશું. આ કટોરી સર્વ કરશું આપણે. કટોરી આ રીતે આપણે સર્વ કરશું.
તો આપણે આ ડુંગળી સર્વ કરશું. અને આપણે આ ટમેટા સર્વ કરશું. આ કંસાર કટોરી ખાવાની પણ બહુ મજા આવે છે, તો તમે પણ આ રીતે બનાવજો અને ટેસ્ટ કરજો. નાના બાળકોને પણ આવું આપણે બનાવીને આપીએ તો એને પણ બહુ આવું ભાવે છે. અને હવે આપણે આ મકાઈ સર્વ કરશું. આ રીતે બધામાં મકાઈ સર્વ કરી દેશું. તો હવે આપણે આ તીખી ચટણી આપણે સર્વ કરશું. તો આપણે હવે આ ગળી ચટણી સર્વ કરશું. તો આપણે હવે આ સેવ સર્વ કરશું. તો હવે આપણે આ લીલા ધાણા સર્વ કરશું. તૈયાર છે આપણી કંસારી કટોરી. તમને મારી રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. કોમેન્ટ કરી અને કહેજો તમને કેવી લાગી કંસારી કટોરી.